હરાવ્યો સુમરો અમીર હરાવ્યો સુમરો અમીર પછી બંદી सुख तणावाया समी सुख तणावाया समी पति चारण नंगानी भीड़ चारण रे नंगानी मारी चारण नंगानी भीड़ मारी चारण नंगानी भीड़ पांगती तीने मारी लाजू होरठानी आखती तीरे खोड़ल खोड़ल माथा भेगा थया छे ई आपणी मां कहेवाय ई गाय अने एनो गोवाळ कृष्ण परमात्मा काळियो ठाकर अने एनो दीवानो गोकुळ वृंदावन तो होय पण एना परम भक्त ई मीराबाई अने एमनी दीवानी पण केवी दीवानी छे माटे प्रीत की लत मोहे
બેને હમણાં ખૂબ સરસ દીકરીનું ગીત ગાયું, પણ એ જ દીકરીનું એક એવું બીજું ગીત, જે દીકરીને માથે માં કે બાપનો હાથ ન હોય અને એ દીકરીને પણ એવી ઈચ્છા હોય કે મારા ઘરે પણ જાન આવે, મારા હાથમાં પણ મહેંદી લાગે, ત્યારે એ દીકરીની વેદના શું કહે? बाबुल प्यारे वो रोए पायल की छम छम, वो जिसके सांसों की सरगम, वो निस दिन तुझे पुकारे मन। ओ बाबुल प्यारे के बाप होय एनी वेदना શું કહે? कैसे अभागन बने रे सुहागन, कौन बिठाए डोली। ओ कैसे अभागन बने रे सुहागन, कौन बिठाए डोली। દીકરીને પોતાનો બાપ બહુ વાલો હોય, દીકરાને માં વાલી હોય અને દીકરીને બાપ વાલો હોય, ત્યારે ઈ દીકરી જન્મથી 20-22 વર્ષ સુધીની થાય, પોતાના મા બાપના ખોળામાં રમી, બાપના આંગણામાં રમી મોટી થઈ હોય, અને પછી એને ઈ બાપનો ખોળો, ઈ બાપનો આંગણો મૂકવાનો ટાઈમ આવે, ત્યારે એની વેદના શું કહે? बचपन खेला खिलती रही जिंदगानी, ओ
પછી એક એવું બીજું પાત્ર લઈ લ્યો તો આપણી માં છે અને એના માટે આપણે કહેતા હોય ત્યારે શું કહીએ ઓ તું કિતની अच्छी है તું કિતની ભોલી है તું કિતની अच्छी है તું કિતની ભોલી है प्यारी प्यारी है કેવું ત્રીજું પાત્ર જે પત્ની છે અને ઈ પોતાના પતિ માટે ભગવતી પાસે ભગવાન પાસે પ્રાર્થના કરે પણ શું કહે મૈયા ઓ ગંગા